હેલો મિત્ર, સ્ટડી આઈક્યુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે વાત કરીશું રિવિઝન સિરીઝ વિશે. સ્ટડી આઈક્યુ આપ સૌની માટે લાવી રહ્યું છે રિવિઝન સિરીઝ. આખા વર્ષ દરમિયાન ગુજરાતના જે પણ અગત્યના વર્તમાન પ્રવાહો છે તેની એક રિવિઝન સિરીઝ સ્ટડી આઈક્યુ દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે, જે આપને આગામી જીપીએસસીની જે પ્રિલિમ એક્ઝામ ડિસેમ્બરની તેમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત આ સિવાયની પણ ગુજરાત ગવર્નની જે એક્ઝામો છે જે આગામી વર્ષમાં એટલે કે પોલીસ ભરતી બોર્ડ, પીએસઆઈ, આ બધી એક્ઝામો જે છે તેમાં ખૂબ જ તમને ઉપયોગી નીવડશે. વાત કરીએ તો સ્ટડી આઈક્યુની આ રિવિઝન સિરીઝની, જેની અંદર તમને ગુજરાત રિલેટેડ આખા વર્ષના ટોપિક જેવા કે ઇકોનોમી સાથે સંકળાયેલો ટોપિક, વિજ્ઞાન સાથે સંકળાયેલા ટોપિક, ગુજરાતના મહોત્સવ જે પણ ઉજવાયા છે એ, આખા વર્ષ દરમિયાન ગુજરાતનું આર્થિક સ્થિતિ, અર્થતંત્રની વાત કરીએ તો ગુજરાતનું નવું મંત્રીમંડળ, ગુજરાતના રિલેટેડ પુરસ્કારો, ગુજરાતમાં જે વ્યક્તિઓના નિધન થયા છે એ, ગુજરાતના અગત્યના વ્યક્તિ વિશેષ વ્યક્તિઓની નિમણૂક, આ દરેક બાબતની ચર્ચા આ રિવિઝન સિરીઝની ટોપિક વાઇઝ કરવામાં આવશે. તો આ રિવિઝન સિરીઝનું પ્રથમ આપણે જે લેક્ચરની વાત કરીએ તે છે ગુજરાતનું નવું મંત્રીમંડળ. વાત કરીએ ગુજરાતના નવા મંત્રીમંડળની અંદર તો ગુજરાતના જે મુખ્યમંત્રી પૂર્વ હતા વિજયભાઈ રૂપાણી, તાજેતરમાં એમને રાજીનામું આપી દીધું પોતાના પદેથી. વિજયભાઈ રૂપાણી એ ગુજરાતમાં 16મા નંબરના મુખ્યમંત્રી હતા. તેમને 7 ઓગસ્ટ 2016 થી 13 સપ્ટેમ્બર 2021 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આપ્યું હતું. ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી, જેઓ ગુજરાતમાં 17મા મુખ્યમંત્રી બન્યા. ભૂપેન્દ્રભાઈ પટેલ એ 2017માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી એ ઘાટલોડિયા ખાતેથી લડ્યા હતા અને આ એમની પ્રથમ વિધાનસભાની ચૂંટણી હતી અને આ પ્રથમ ઇલેક્શનમાં તેઓ મુખ્યમંત્રી તરીકે તેમને નવાજવામાં આવ્યા. આ પ્રથમ ટર્મની અંદર જ તેઓ મુખ્યમંત્રી બન્યા. તેમને તેમના વિસ્તારની અંદર તેઓ દાદાના હુલામણા નામથી પણ જાણીતા છે. કહેવાય છે કે તેમને દાદા ભગવાનમાં તેઓ માનીતા હોવાથી તેમને દાદાના હુલામણા નામથી પણ તેઓ જાણીતા છે. 1995 થી 2000ની દરમિયાન તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પ્રમુખ હતા. 2008 થી 2010 દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલ એ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. 2010 થી 2015ની અંદર તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા હતા. 2015 થી 2017 દરમિયાન તેઓ અમદાવાદમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝના ચેરમેન બન્યા હતા. ત્યારબાદ 2017માં તેમને અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી ધારાસભ્યની ઇલેક્શનમાં તેઓ ધારાસભ્ય તરીકે ઉભા રહ્યા હતા, જેમાં વિધાનસભાના ઇલેક્શનની અંદર તેઓ ધારાસભ્ય તરીકે ઘાટલોડિયા સીટ ઉપરથી ચૂંટાઈને આવ્યા હતા અને હાલમાં તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યના જે 17મા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા, તેમને હોદ્દા અને ગોપનીયતાના શપથ લીધા હતા, જે શપથ તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લેવડાવવામાં આવ્યા હતા. આ શપથવિધિ કાર્યક્રમની અંદર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ સાથે ઉપસ્થિત રહ્યા હતા, જે તમે આ ફોટામાં આપ સૌ નિહાળી રહ્યા છો. રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવનારા 5 અને રાજ્ય કક્ષાના 9 જેટલા મંત્રીઓને એમ કુલ મળીને 24 જેટલા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મંત્રીમંડળની અંદર કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવનારા 5 અને રાજ્ય કક્ષાના 9 જેટલા મંત્રીઓની નિમણૂક કરીને ટોટલ 24 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિષયની ફાળવણીની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલને સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા, આયોજન, ગૃહ અને પોલીસ, હાઉસિંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનિજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવેલા ન હોય તેવા તમામ વિષયો અને વિભાગોની વહેંચણી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓની વાત કરીએ તો તેમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જીતુભાઈ સવજીભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ,
પૂર્ણેશ મોદી, રાઘવજી હંસરાજ પટેલ, કનુભાઈ મોહનલાલ દેસાઈ, કિરીટસિંહ જીતુભા રાણા, નરેશભાઈ મગનલાલ પટેલ, પ્રદીપભાઈ ખાનાભાઈ પરમાર અને અર્જુનસિંહ ઉદયસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ 10 જેટલા કેબિનેટ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદીને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો આપવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદી એ પહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા. હાલમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન જેવા અગત્યના ખાતા તેમને ફાળવવામાં આવ્યા છે. જીતુભાઈ વાઘાણીને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની પાસે શિક્ષણ ખાતું છે. શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈજ્ઞાનિક અને પ્રકૃતિ તેમના ખાતામાં ફળવાયેલા છે, તેમને ફાળવવામાં આવ્યા છે. ઋષિકેશભાઈ પટેલને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી અત્યારે છે ઋષિકેશભાઈ પટેલ, જેમને આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના સોંપવામાં આવ્યા છે. પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન, R&B ના મંત્રી બનાવવામાં આવ્યા છે. વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના વિભાગો તેમને સોંપવામાં આવ્યા છે. કનુભાઈ દેસાઈને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના નાણામંત્રી તરીકેનો હવાલો હવે કનુભાઈ દેસાઈ સંભાળે છે, જેમને ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને નાણાં વિભાગ સોંપવામાં આવ્યા છે. કિરીટસિંહ રાણાને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી જેવા વિભાગો એમને સોંપવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો રાજ્ય કક્ષાના 5 જેટલા મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં હર્ષભાઈ રમેશભાઈ સંઘવીને રમતગમત, યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ અને પોલીસ, હાઉસિંગ અને આપત્તિ વ્યવસ્થાપનના વિભાગો એમને સોંપવામાં આવ્યા છે. હર્ષ સંઘવી એ આ મંત્રીમંડળના સૌથી નાની ઉંમરના મંત્રી બની ગયા છે. આ સાથે સાથે તેઓ સૌથી નાની ઉંમરે ગૃહ રાજ્ય મંત્રી પણ બની ગયા છે. તેમની ઉંમર લગભગ 36 વર્ષની છે અને 36 વર્ષની ઉંમરે તેઓ રાજ્ય ગૃહમંત્રી બની ગયા છે. આ સાથે સાથે તેમને ભાજપા સરકારની અંદર સૌથી નાની ઉંમરે રાજ્ય ગૃહમંત્રી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. જગદીશભાઈ વિશ્વકર્માએ કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ્સ ઉદ્યોગ અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગ એમને સોંપવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો રાજ્ય કક્ષાના 9 જેટલા મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મુકેશભાઈ પટેલ, નિમિષાબેન સુતાર, અરવિંદભાઈ રૈયાણી, કુબેરભાઈ ડિંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, R.C. મકવાણા, વિનોદભાઈ મોરડિયા અને દેવાભાઈ માલમનો સમાવેશ થાય છે. સાથે સાથે હવે ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણૂક કરવામાં આવી છે. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનતા જ ગુજરાત વિધાનસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ, અત્યાર સુધીના પ્રથમ મહિલા અધ્યક્ષ ગુજરાત વિધાનસભાને મળ્યા છે. અને ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોઈ બન્યું હોય તો તે છે ડોક્ટર નીમાબેન આચાર્ય, જે કચ્છ ભુજના ધારાસભ્ય છે. આ સાથે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ પરવારની નિમણૂક કરવામાં આવી છે અને કાર્યવાહક અધ્યક્ષ તરીકે પ્રોટેમ સ્પીકર તરીકે સૌપ્રથમ નીમાબેન આચાર્યની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રોટેમ સ્પીકર તરીકે દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી અને ત્યારબાદ કાયમી અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણૂક કરવામાં આવી છે. નીમાબેન આચાર્ય જે રહ્યા તે 1995ની અંદર અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય બન્યા હતા. 2002માં તેઓ અંજાર મત વિસ્તારના ધારાસભ્ય બન્યા અને 2007ની અંદર તેમણે બીજેપી પાર્ટી તરફ જોઈન્ટ કરીને બીજી વખત અંજારના ધારાસભ્ય બન્યા અને 2012થી 2017 દરમિયાન તેઓ ગુજરાતના જે ભુજના ધારાસભ્ય બન્યા હતા. નીમાબેન આચાર્ય એ MD ગાયનેક છે. વિધાનસભામાં હાલમાં ઉપાધ્યક્ષ પદે જેઠાભાઈ પરવારની વરણી કરવામાં આવી છે. સરદાર પટેલના મોટાભાઈ જે વિઠ્ઠલભાઈ પટેલ છે કે જેમના નામને આધારે વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન આપવામાં આવ્યું છે, એ વિઠ્ઠલભાઈ પટેલની જન્મ જયંતિના દિવસ નિમિત્તે જ નીમાબેન આચાર્યને મહિલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એટલે જો તમને એક્ઝામમાં ખૂબ જ અગત્યનો સવાલ બની ગયો છે કે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે, તો તે છે નીમાબેન આચાર્ય. આ સાથે સાથે તમને મહિલા સાથે પૂછાય તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ. ગુજરાતના પ્રથમ મહિલા વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા તો એ હતા શારદાબેન મુખર્જી.
મુખ્યમંત્રી સીધે વાત કરીએ તો મુખ્યમંત્રી જે હોય એ રાજ્યનો વાસ્તવિક વડો હોય છે અને તેને ડી ફેક્ટો ધ રિયલ એક્ઝિક્યુટિવ પણ કહેવામાં આવે છે. મુખ્યમંત્રી એ સરકારના વડા છે જેને હેડ ઓફ ગવર્નમેન્ટ કહેવામાં આવે છે. રાજ્ય સરકારનો મુખ્ય પ્રવક્તા હોય તો એ મુખ્યમંત્રી છે. મંત્રી પરિષદની બેઠકનું અધ્યક્ષ સ્થાન એ મુખ્યમંત્રી લે છે. મુખ્યમંત્રી એ રાજ્યપાલ અને મંત્રી પરિષદ વચ્ચે એક સેતુરૂપ કાર્ય કરે છે. રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ પણ મુખ્યમંત્રી આપે છે. સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર જો ગુજરાતમાં કોઈ હોય તો એ નરેન્દ્ર મોદી છે અને ભારતની વાત કરીએ તો ભારતમાં સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર હતા પવનકુમાર ચામલિંગ, જેઓ સિક્કિમના મુખ્યમંત્રી હતા. સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી જો ગુજરાતનું કોઈ બન્યું હોય તો આનંદીબેન પટેલ છે અને ભારતની વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા સુચેતા કૃપલાણી, જે ઉત્તર પ્રદેશની અંદર બન્યા હતા. બંધારણમાં બંધારણની જોગવાઈની વાત કરીએ તો રાજ્યપાલની મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રી પરિષદ રહેશે, જે અંગેની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 163(1) અંદર કરવામાં આવી છે. મંત્રી પરિષદની અંદર કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ઉપમંત્રીઓની અંદર આ મંત્રી પરિષદને વર્ગીકૃત કરવામાં આવે છે. મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત રાજ્યના જે રાજ્યપાલ હોય છે તે કરતા હોય છે. મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત રાજ્યના રાજ્યપાલ કરતા હોય છે અને અન્ય મંત્રી જે હોય છે એમની નિમણૂક એ રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહને આધારે કરતા હોય છે. સામાન્ય ચૂંટણી બાદ બહુમતી ધરાવતો જે પણ પક્ષ હોય જેને રાજ્યપાલ સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે અને બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે રાજ્યપાલ. જો કોઈ વ્યક્તિ વિધાનમંડળના કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય તો આવા મુખ્ય હોય અને તો તેને મુખ્યમંત્રી બનાવી શકાય, પરંતુ આવી વ્યક્તિને 6 મહિનાની અંદર કોઈ પણ ગૃહનું સભ્યપદ મેળવવું પડે, જે અંગેની જોગવાઈ અનુચ્છેદ 164(4) અંદર કરેલી છે. જો કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી બની જાય છે પરંતુ તેની પાસે વિધાનમંડળની અંદર કોઈ પણ ગૃહનો તે સભ્ય નથી તો તેને 6 મહિનાની અંદર કોઈ પણ ગૃહનો સભ્ય બનવું પડે છે. રાજ્યના રાજ્યપાલ સમક્ષ હોદ્દાના શપથ એ મુખ્યમંત્રી ગ્રહણ કરે છે. મુખ્યમંત્રીની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે અને તેને હોદ્દા અને ગુપ્તતાના શપથ પણ રાજ્યપાલ લેવડાવે છે. મુખ્યમંત્રીનો કાર્યકાળ એ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે, એટલે કે જ્યાં સુધી વિધાનસભાનો કાર્યકાળ હોય ત્યાં સુધી રહે છે. જો ગૃહની બહુમતી હોય એટલે સામાન્ય રીતે ગૃહમાં બહુમતી હોય ત્યાં સુધી મુખ્યમંત્રી પોતાના પદ ઉપર રહી શકે છે. 91મો બંધારણ સુધારો જે 2003ની અંદર આવ્યો, જેની અંદર બંધારણના અનુચ્છેદ 164(1) ઉમેરવામાં આવી, જે અંતર્ગત મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા વિધાનસભાના સંખ્યાની કુલ સંખ્યાના 15%થી વધારે ન હોવી જોઈએ, જે અંગેની જોગવાઈ કરવામાં આવી અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા 12 થી ઓછી પણ ન હોવી જોઈએ. એટલે કે મંત્રીમંડળની સંખ્યા એ નક્કી ક્યારથી કરવામાં આવી તો એ સંખ્યા નિશ્ચિત ક્યારથી કરવામાં આવી હતી, જે 91મો બંધારણ સુધારો 2003ની અંદર લાવવામાં આવ્યો ત્યારથી આ મંત્રીમંડળની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી કે જે પણ વિધાનસભા છે તેના 15%થી વધારે હોવી જોઈએ નહીં. રાજ્યના વિધાનમંડળનો દરેક મંત્રી છે તે વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર હોય છે, પરંતુ સામયિક રીતે તે વિધાનસભાને જવાબદાર હોય છે. ગુજરાતના મુખ્યમંત્રીની વાત કરીએ તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા. અહીં આપને જે કોષ્ટક આપ્યું છે જેની અંદર ગુજરાતના મુખ્યમંત્રીઓ તેઓ કેટલા સમય દરમિયાન સત્તામાં રહ્યા એ સત્તા 1957 થી 1962 અને તેમને કયા પક્ષમાંથી તેઓ ચૂંટાઈને આવ્યા હતા તે વિશે બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં જ્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે એ રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો અને એ સમયગાળામાં ગુજરાતના રાજ્યપાલ કોણ હતા અને ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા તે વિશેની માહિતી અહીં આપી છે. રાષ્ટ્રપતિ શાસન અથવા તો તેને બંધારણીય કટોકટી પણ કહેવામાં આવે છે. બંધારણના અનુચ્છેદ 356 અંતર્ગત આ રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવે છે. ભારતની અંદર બંધારણની અંદર 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી અથવા તો કહેવામાં આવે છે, 356 અંતર્ગત બંધારણીય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન અને 360 એ નાણાં કટોકટીની જોગવાઈ કરેલી છે, જેમાં 356 અંતર્ગત એ બંધારણીય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે અને ગુજરાતમાં અત્યાર સુધી 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા, બીજા બળવંતરાય મહેતા, ત્રીજા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ, ચોથા ઘનશ્યામ ઓઝા, પછી ચિમનભાઈ પટેલ આવ્યા હતા, 6થા ક્રમે બાબુભાઈ જસાભાઈ પટેલ હતા, 7મા ક્રમે માધવસિંહ સોલંકી, 8મા ક્રમે અમરસિંહ ચૌધરી, 9મા ક્રમે હતા છબીલદાસ મહેતા, 10મા ક્રમે કેશુભાઈ પટેલ,
આ કેશુભાઈ પટેલને તાજેતરની અંદર જ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. 11મા હતા સુરેશભાઈ મહેતા, 12મા ક્રમે શંકરસિંહ વાઘેલા, 13મા ક્રમે દિલીપ પરીખ, 14મા ક્રમે નરેન્દ્ર મોદી, 15મા ક્રમે આનંદીબેન પટેલ, 16મા ક્રમે વિજયભાઈ રૂપાણી અને 17મા ક્રમે ભૂપેન્દ્ર પટેલ હતા. આ દરેક મુખ્યમંત્રીની વાત કરીએ તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજ નારાયણ મહેતા, જેમના સમયગાળા દરમિયાન જો અગત્યના જો કોઈ કાર્યની વાત કરીએ તો 1960માં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌપ્રથમ 1 એપ્રિલ 1961ની અંદર ગુજરાતની અંદર પંચાયતી ધારો લાવવામાં આવ્યો હતો. આ પંચાયતી રાજ ધારો એ ગુજરાતમાં 1961ની અંદર વિધાનસભામાં લાવવામાં આવ્યો અને જેનો અમલ 1 એપ્રિલ 1963થી કરવામાં આવ્યો હતો. 1961ની અંદર આ પંચાયતી રાજ ધારો એ ગુજરાતમાં આવ્યો અને જેનો અમલ 1 એપ્રિલ 1963થી કરવામાં આવ્યો હતો. જીવરાજ મહેતાના સમયગાળાની દરમિયાન જ GSFC એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિમિટેડની વડોદરા ખાતે સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત અંકલેશ્વરના ગાંધાર ક્ષેત્રની અંદર તેલ પણ મળી આવ્યું હતું એમના સમયગાળા દરમિયાન. 1963ની અંદર તેમના વિરુદ્ધ અવિશ્વાસની પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં તેમની જીત થઈ હતી અને અવિશ્વાસની પ્રસ્તાવ એ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસની અંદર કામરાજ પ્લાન અંતર્ગત તેમને રાજીનામું આપવું પડ્યું હતું. કામરાજ પ્લાન અંતર્ગત જે પણ વ્યક્તિઓએ કોંગ્રેસની અંદર કે મંત્રી પદે 10 વર્ષથી વધારે સત્તા ભોગવી હોય તો આવા વ્યક્તિઓ હવે નિવૃત્તિ લઈને અન્ય વ્યક્તિઓને નિમણૂક આપી, અન્ય વ્યક્તિઓને ચાન્સ આપો એ પ્રકારનો એક પ્લાન લાવવામાં આવ્યો હતો, જે અંતર્ગત જીવરાજ મહેતાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે બળવંતરાય મહેતાની નિમણૂક કરવામાં આવી. બળવંતરાય મહેતા જે છે 1963 થી 1965 વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એમના સમયગાળાની અંદર ધુવારણ વીજ મથકની સ્થાપના થઈ, ભાદર, શેત્રુંજી અને બનાસ જેવી નદીઓ ઉપર ડેમ બાંધવામાં આવ્યા. ગુજરાત ઔદ્યોગિક વિકાસ લિમિટેડ એટલે કે GIDCની સ્થાપના કરવામાં આવી. વડોદરા ખાતે કોયલી રિફાઇનરીની શરૂઆત કરવામાં આવી. ગાંધીનગર નવા જિલ્લાની રચના 1964ની અંદર કરવામાં આવી અને 1965ની અંદર જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ હતી, એટલે 1965માં ભારત પાકિસ્તાન જે યુદ્ધ ચાલી રહ્યું હતું એ સમયગાળા દરમિયાન તેમને કચ્છની સરહદની મુલાકાત હેલિકોપ્ટર દ્વારા લીધી અને આ હેલિકોપ્ટરને પાકિસ્તાન સરકાર દ્વારા ઉડાવી દેવામાં આવ્યું. પાકિસ્તાનો દ્વારા ઉડાવી દેવામાં આવ્યું અને જેમાં તેમનું અને તેમની પત્નીનું નિધન થયું હતું. અને જ્યાં આ એમનું વિમાન પડ્યું તે જગ્યાએ ત્યાં તેમની યાદની અંદર બળવંત સાગર ડેમ પણ બનાવવામાં આવ્યો છે. કચ્છના સુત્રી ખાતે આ વિમાન પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં તેમની યાદની અંદર બળવંત સાગર ડેમ બનાવવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર નવું રાજ્ય બન્યું હતું ત્યારે ત્યાંના તેઓ નાયબ મુખ્યમંત્રી પણ બન્યા હતા. પંચાયતી રાજ સમિતિ જે બનાવવામાં આવી હતી તેમાં પંચાયતી રાજ સમિતિની અંદર તેમણે મુખ્ય ફાળો ભજવ્યો હતો. ત્યારબાદ તેમના મૃત્યુ બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્રભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી. હિતેન્દ્રભાઈ દેસાઈ એ બળવંતરાય મહેતાના મંત્રીમંડળની અંદર ગૃહમંત્રી હતા. ત્યારબાદ તેમને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. 20 સપ્ટેમ્બર 1965 થી 12 મે 1971નો જે સમયગાળા હતો એ દરમિયાન ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી તરીકે આ સુરતમાં જન્મેલા એવા હિતેન્દ્રભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળા દરમિયાન માધ્યમિક શિક્ષણ મફત જાહેરાત કરવામાં આવ્યું. મફત કન્યા કેળવણીની શરૂઆત કરવામાં આવી. શહીદ સ્મારક પ્રશ્ન કે જેનો ઉકેલ આવ્યો અને શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ગુજરાતની સ્થાપના માટે જે ચળવળો ચાલી રહી હતી એમાં લેકે રહેંગે મહાગુજરાત અને અલગ ગુજરાતની સ્થાપના થાય એ માટે જે ચળવળો ચાલી રહી હતી એના અંતર્ગત જે પણ લોકો શહીદ થયા હતા અને તે શહીદો માટે એક શહીદ સ્મારક બનાવવાની માંગણી કરવામાં આવી રહી હતી. જે 1960 પછી ગુજરાતની સ્થાપના થઈ ત્યારબાદ આ શહીદ સ્મારકનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો અને શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. જેની આ શહીદ સ્મારક એ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળાની અંદર બનાવવામાં આવ્યો હતો. સરદાર ભવનમાં શહીદ સ્મારક માટે મંજૂરી આપી દેવામાં આવી, જેથી શહીદ સ્મારકનો એક સુખદ અંત આવ્યો. 1969ની અંદર જ વડોદરા ખાતે ભારતના પ્રથમ IPCLની સ્થાપના કરવામાં આવી, એટલે કે ભારતનું પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ 1969 વડોદરા ખાતે બન્યું.
નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના તેમના સમયગાળા દરમિયાન કરવામાં આવી. 11 ફેબ્રુઆરી 1971ના રોજ ગુજરાત વિધાનસભાએ ગાંધીનગર ખાતે કાર્યરત થઈ અને ગાંધીનગરને ગુજરાતનું પાટનગર જાહેર કરવામાં આવ્યું. 1966માં વલસાડ જિલ્લાની રચના એમના સમયગાળા દરમિયાન થઈ હતી. 1969ની અંદર જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા અને કોંગ્રેસ સિન્ડિકેટ અને ઇન્ડિકેટ એમ બે ભાગોમાં વેચાઈ, તેઓ સિન્ડિકેટના હોવાથી તેમને રાજીનામું આપ્યું અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. તે સમય દરમિયાન ગુજરાતના રાજ્યપાલ હતા ડોક્ટર શ્રીમન નારાયણ અને રાષ્ટ્રપતિ હતા વી ગિરી. ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘનશ્યામ ઓઝાની નિમણૂક કરવામાં આવી. ભાવનગરના ઉમરાળા ખાતે જન્મેલા ઘનશ્યામ ઓઝા એ ગુજરાતના ચોથા મુખ્યમંત્રી હતા અને તેમને 17 માર્ચ 1972 થી 17 જુલાઈ 1973 સુધી તેમની સેવા આપી હતી. 1955 થી 1967 અને 1971 થી 1972 સુધી તેઓ લોકસભાના સભ્ય પણ રહ્યા હતા અને 1978 થી 1984 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1972 થી 1974 દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા હતા. તેમના સમયમાં માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર થતાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવી હતી. તેમના સમયે તેમને નાના ખેડૂતોને મહેસૂલ મુક્તિ આપી માધ્યમિક શિક્ષણને મફત કરવાનો કાયદો પણ તેઓ લાવ્યા હતા. 25થી વધુ જે વ્યક્તિઓના જમણવાર ઉપર તેમને પ્રતિબંધ મૂક્યો હતો. ગ્રામ વિકાસ માટે હાઉસિંગ બોર્ડની રચના તેમના સમયગાળા દરમિયાન થઈ હતી. ચીમનભાઈ પાસેથી ઉદ્યોગ ખાતું લઈ લેતા તેઓ તેમના વિરોધી બન્યા અને આમ આંતરિક વિવાદને કારણે 29 જૂન 1973ના રોજ તેમને પોતાના પદેથી એટલે કે મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું. તેમના રાજીનામા બાદ ચીમનભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમના સમયગાળા દરમિયાન અન્નની અછત ઊભી થવાને કારણે રાજ્યમાં નવનિર્માણનું આંદોલન શરૂ થયું હતું અને રોટી રમખાણો શરૂ થયા હતા. ઇજનેરી કોલેજના છાત્રનું હોસ્ટેલનું બિલ વધી જતાં તેમણે તોફાનો કર્યા હતા અને 8 ફેબ્રુઆરી 1974ના રોજ સરકારી નોકરિયાતોએ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હતો. તેમને 93 દિવસ સુધીની હડતાલ પાડતા ચીમનભાઈ પટેલે રાજીનામું આપવું પડ્યું અને ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. ત્યારે રાષ્ટ્રપતિ હતા ડોક્ટર વી ગિરી અને ફખરુદ્દીન અલી અહેમદ અને રાજ્યપાલ હતા કે વિશ્વનાથન. ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી મળી આવ્યા. તે હતા બાબુભાઈ પટેલ. બાબુભાઈ પટેલના સમયગાળા દરમિયાન ગરીબો માટે અંત્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે ગરીબો માટે અંત્યોદય યોજનાની શરૂઆત કરી. માતૃભાષામાં વહીવટ તેમને શરૂ કરાવ્યો હતો. તે સમયે ઇન્દિરાજીએ જે 1975 જૂન 1975માં કટોકટીની જાહેરાત કરી હતી એ માટે તેમને કટોકટીના 20 મુદ્દાનો કાર્યક્રમ લાગુ કર્યો હતો. ચીમનભાઈની જનતા મોરચાએ ટેકો પાછું ખેંચી લેતા બાબુભાઈ પટેલની સરકારનું પતન થયું હતું અને ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. ત્યારે રાષ્ટ્રપતિ હતા ફખરુદ્દીન અલી અહમદ અને રાજ્યપાલ હતા કે વિશ્વનાથન. ત્યારબાદ 1976 થી 77 દરમિયાન માધવસિંહ સોલંકીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ફરી વખત 1977 થી 1980 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ પટેલ આવ્યા. જેમના સમયગાળામાં ફરીથી 10+10+2+3ની નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી. નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો અને 163 મીટર નર્મદાનો ડેમ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું અને 1969 થી તેનો અમલ કરવામાં આવ્યો. ગ્રામીણ બેંકની સ્થાપના તેમજ સમયગાળા દરમિયાન થઈ. 1979ની અંદર મોરબીનો જે મચ્છુ ડેમ પુલ તૂટી જતા મચ્છુ હોનારત તેમના સમયમાં થઈ અને તેમને પોતાનું વિધાનસભા આખી મોરબી ખાતે ખસેડી હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન મંત્રીમંડળ બરતરફ કરવું પડ્યું અને તેમને રાજીનામું આપવું પડ્યું અને ગુજરાતમાં ફરી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. ત્યારે રાષ્ટ્રપતિ હતા નીલમ સંજીવ રેડ્ડી અને રાજ્યપાલ હતા શારદા મુખર્જી. ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકીની નિમણૂક થઈ. તેઓ 1980 થી 1985 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. તેમના સમયગાળા દરમિયાન તેમણે કુટુંબ પોથી યોજના લાગુ કરી. ઉદ્યોગ ક્રમાંકની અંદર જે ગુજરાત 8મા ક્રમે હતું તે તેમના સમયગાળા દરમિયાન બીજા ક્રમે આવ્યું અને ભરૂચ ખાતે GNFC એટલે કે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કેમિકલ લિમિટેડની સ્થાપના કરવામાં આવી. મધ્યાહન ભોજન યોજના એ માધવસિંહ સોલંકી દ્વારા શરૂ કરવામાં આવી. બાળકોને સ્કૂલની અંદર મફતમાં એટલે ફ્રીમાં
ખાવાનું મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના લાગુ કરવામાં આવી છે. યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવામાં આવી. સરદાર સરોવર માટે વિશ્વ બેંક પાસે તેમને 500 કરોડની લોન મંજૂર કરી. ખામ થિયરીઓ તેઓ લઈને આવ્યા. ખામ એટલે કે એટલે કે ક્ષત્રિય, એચ એટલે હરિજન, એ એટલે આદિવાસી અને એમ એટલે મુસ્લિમ. આમ જાતિ સમીકરણ માટે તેઓ ખામ થિયરી લઈને આવ્યા. ત્યારબાદ તેમના સમયગાળા દરમિયાન અનામત આંદોલન થયું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ. તેમાં માધવસિંહ સોલંકીની ત્રીજી વખત તેઓ મુખ્યમંત્રી બન્યા. તેમને 10% બક્ષીપંચ માટે 10% અનામત સીટો આપી એન્જિનિયરિંગ કોલેજોમાં અને મેડિકલ કોલેજોમાં, જેને કારણે રાજ્યની અંદર અનામત આંદોલન થયું. જેને પગલે તેમને 6 જુલાઈ 1985ના રોજ રાજીનામું આપવું પડ્યું. એમના રાજીનામા બાદ તેમના સરકારના જે ગૃહમંત્રી હતા અમરસિંહ ચૌધરી, તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અમરસિંહ ચૌધરી એ ગુજરાતના પ્રથમ અનુસૂચિત જનજાતિના મુખ્યમંત્રી હતા. આવીને તેમને અનામત સ્થગિત કરી. 1988માં જે નર્મદા કોર્પોરેશનની રચના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે સનત મહેતાની નિમણૂક કરી. 1989માં 9મી લોકસભામાં કોંગ્રેસને ફક્ત 3 જ સીટો મળતા તેમણે રાજીનામું આપી દીધું અને ગુજરાતના મુખ્યમંત્રી પદે માધવસિંહ સોલંકીની નિમણૂક થઈ. ત્યારબાદ ઇલેક્શન થયા. તેમાં ફરીથી ચીમનભાઈ પટેલની પક્ષ એ વિજેતા બન્યો અને ચીમનભાઈ પટેલ એ મુખ્યમંત્રી પદે નિવાજવામાં આવ્યા. તેમના સમયગાળા દરમિયાન સીડી પટેલ અને નરહરી અમીન એ 2 નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. ગુજરાતમાં પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રીનું પદ આવ્યું અને સૌપ્રથમ ચીમનભાઈ પટેલની સરકારની અંદર સીડી પટેલ અને નરહરી અમીનને નાયબ મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા. તેમના સમયે 1990માં બાબા આમટેએ પર્યાવરણ નામે નર્મદા વિરોધી રેલી દિલ્હીમાં કાઢી હતી. વિશ્વનાથ પ્રતાપે નર્મદા બંધ અંગે બાંયધરી આપી. કેન્દ્રમાં માંડલ પંચની ભલામણોને સ્વીકારી અને હરિજન આદિવાસીઓ માટે 22.5% ઉપરાંત 27% અનામતની બેઠકો વધારીને કુલ 49.5% બેઠકોની ટકાવારી થઈ. 25/9/1990ના રોજ ભાજપના પ્રમુખ અડવાણીએ સોમનાથથી રથયાત્રાનો પ્રારંભ કર્યો. 17 ફેબ્રુઆરી 1994ના રોજ ચીમનભાઈ પટેલને હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું. આમ મુખ્યમંત્રી પદે રહેતા જ તેમનું અવસાન થયું. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે છબીલદાસ મહેતાની નિમણૂક કરવામાં આવી કે જેઓ ચીમનભાઈ પટેલની સરકારમાં નાણામંત્રી હતા. તેમના સમયગાળા દરમિયાન તાપી નદીની અંદર ભારે પૂર આવ્યું અને સુરતની અંદર પ્લેગ ફાટી નીકળ્યો હતો. તેઓ 94થી 95માં 1 વર્ષ માટે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ઇલેક્શન થયા, જેમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકારને 121 સીટો મળી અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. કેશુભાઈ પટેલ એ લોકો માટે સરકાર લોકોને દ્વારની યોજના અને સૂત્ર લઈને આવ્યા. ખેડૂતે કોઈ પણ જગ્યાએથી જમીન માલિક થઈ શકે, જેનો નિયમ તેમના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલા માટે 30%ની અનામત તેમણે લાગુ કરી. કુંવરબાઈનું મામેરું એટલે ગરીબ જે બહેનો છે તેમના લગ્ન પ્રસંગે તેમને સહાય આપવાની યોજના કુંવરબાઈનું મામેરું યોજના એ કેશુભાઈ પટેલ દ્વારા લાવવામાં આવી. જેઓ જ્યારે અમેરિકન યાત્રાએ ગયા ત્યારે અહીં શંકરસિંહ વાઘેલા અને તેમના સભ્યો દ્વારા તેમના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ અને અવિશ્વાસની દરખાસ્ત દાખલ થયા બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી કે સુરેશ મહેતાની નિમણૂક કરવામાં આવી, જેમાં અસંતુષ્ટ સભ્યોએ મુખ્યમંત્રી પદ માટે સુરેશ મહેતાની નિમણૂક કરી. જેટલા પણ અસંતુષ્ટ સભ્યો હતા કેશુભાઈ પટેલના સમયગાળા દરમિયાન કે જેને કારણે કેશુભાઈ પટેલે રાજીનામું આપવું પડ્યું, અસંતુષ્ટ સભ્યોએ મુખ્યમંત્રી પદે સુરેશચંદ્ર મહેતાની નિમણૂક કરી. સુરેશચંદ્ર મહેતાએ ગુજરાતની અંદર સરસ્વતી સાધના યોજના લઈને આવ્યા, જે અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓ માટે સાયકલ આપતી આ યોજના છે. તેમના સમયગાળાની અંદર 41 સભ્યોનું મંત્રીમંડળ બન્યું હતું કે જેને જમ્બો પ્રધાનમંડળ પણ કહેવામાં આવે છે. તેમના સમયમાં અવિશ્વાસની પ્રસ્તાવ લેવામાં આવી, તેમાં વિશ્વાસનો મત તેઓ હાંસલ કરી શક્યા નહીં, જેને કારણે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. ત્યારે રાષ્ટ્રપતિ હતા શંકરદયાળ શર્મા અને રાજ્યપાલ હતા કૃષ્ણપાલ સિંહ. ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલાની નિમણૂક થઈ.
કે જેમણે ગુજરાતમાં નવા જિલ્લાની રચના કરી, જેમાં આણંદ, દાહોદ, નર્મદા, નવસારી અને પોરબંદરનો તેમણે નવા જિલ્લાની રચના એ સમયગાળા દરમિયાન કરી. બીજેપીમાંથી છૂટા થઈને નવો પક્ષ બનાવ્યો, જેમને રાષ્ટ્રીય જનતા પાર્ટી એવું નામ આપ્યું. રહેમ રાહે નોકરી આપવાની શરૂઆત તેમના સમયગાળામાં થઈ. જો કોઈ કર્મચારી સરકારી નોકરી કરે છે અને તેનું ચાલુ નોકરી નિધન થાય તો આવા વ્યક્તિના કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિને નોકરી આપવા માટે રહેમ રાયની નોકરીની યોજના એ શંકરસિંહ વાઘેલા બાપુ લઈને આવ્યા. ટેનોક્રેટ શ્યામ પિત્રોડાને તેમને ગુજરાતની અંદર તેમને લીધી. 2 ઓક્ટોબર 1997ની અંદર તેમણે 5 જેટલા જિલ્લાની રચના કરી હતી. ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખની નિમણૂક કરવામાં આવી. શંકરસિંહના હસ્તે તેને મુખ્યમંત્રી બનાવ્યા, જેઓ વિશ્વાસનો મત જીતી ગયા. શંકરસિંહના સ્થાને એને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને તેઓ વિશ્વાસનો મત જીતી ગયા. તેમને આવીને ગુજરાતની અંદર 5મું પગાર પંચ લાગુ કરાવ્યું હતું. રાજ્યપાલ સમક્ષ નવી વિધાનસભાનું વિસર્જન કરી નવી વિધાનસભા માટે ઇલેક્શન કરવા માટેની માંગણી કરી. ત્યારબાદ નવા ઇલેક્શનની અંદર કોંગ્રેસની જીત થઈ અને કેશુભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ 10મી વિધાનસભા હતી. કેશુભાઈ પટેલ એ ગોકુળગ્રામ યોજનાની તેમને શરૂઆત કરી. 1 મે 1998ના રોજ ગુજરાત સરકારની વેબસાઇટ તેમને લોન્ચ કરી. ઇન્ફોસિટીની શરૂઆત ગાંધીનગર ખાતે તેમણે કરી. 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે તેમની કામગીરીને લઈને ખૂબ અસંતુષ્ટ થયો અને તેમને રાજીનામું આપવું પડ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને નિમણૂક કરવામાં આવી અથવા નરેન્દ્રભાઈ મોદીને તેમને આ પદે બેસાડવામાં આવ્યા. 2001ની અંદર તેમના સમયગાળા કેશુભાઈ પટેલના સમયગાળા દરમિયાન નવો જિલ્લો પાટણની પણ રચના કરવામાં આવી. નરેન્દ્રભાઈ પટેલ એ 2001 ગુજરાતના ધરતીકંપ બાદ તેમને મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા અને તેમને રાજકોટ પશ્ચિમ સીટથી તેઓ ઇલેક્શન જીતીને આવ્યા. નાની વયના અને સૌથી વધુ સમય માટે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે કોઈ રહ્યું હોય તો તેઓ હતા નરેન્દ્રભાઈ પટેલ. તેમના સમયગાળા દરમિયાન સરદાર સરોવર ડેમની ઊંચાઈ 121.92 મીટર કરવામાં આવી. તેમના સમયગાળા દરમિયાન ગોધરા હત્યાકાંડ અને અક્ષરધામની અંદર હુમલો થયો હતો. વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. 2004ની અંદર ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજની અંદર સમાવેશ કરવામાં આવ્યો. 2007ની અંદર તેમણે તાપી જિલ્લાની રચના કરી. મિર્ઝાપુર ખાતે સૌપ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત અમદાવાદના મિર્ઝાપુર ખાતે કરવામાં આવી. 2010ના વર્ષને સંમીર્ણ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી કે જ્યારે ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા હતા. 2013ની અંદર 7 જેટલા નવા જિલ્લાઓની રચના કરવામાં આવી, જેમાં અરવલ્લી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મોરબી, બોટાદ અને મહીસાગરનો સમાવેશ થાય છે. ત્યારબાદ 2013માં તેઓ ભારતના પ્રધાનમંત્રી બનતા તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલની નિમણૂક કરવામાં આવી. આનંદીબેન પટેલ એ ગુજરાતના પ્રથમ સ્ત્રી મુખ્યમંત્રી હતા. તેમણે સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી અને 3 ઓગસ્ટ 2014ના દિવસને સ્વાવલંબન દિવસ તરીકે તેમણે ઉજવ્યો હતો. ગાંધીજીના આગમનના 100 વર્ષ નિમિત્તે વિશ્વ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાની શરૂઆત તેમણે કરી. 1994 અને 95માં ચીનમાં યોજાયેલી જે વિશ્વ મહિલા પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ તેમણે કર્યું હતું. 1992થી 98માં રાજ્યસભાના સભ્ય રહ્યા હતા અને હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. એમના સમયગાળા દરમિયાન પાટીદાર અનામત આંદોલન થયા અને આ અનામત આંદોલનના પગલે તેમણે રાજીનામું આપ્યું અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીની નિમણૂક કરવામાં આવી. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં આવીને સૂર્યશક્તિ કિસાન યોજના લાવ્યા કે જે ખેડૂતો માટે યોજના છે. વાલી દીકરી યોજના તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી કે જે બાળકીઓને 1,10,000ની સહાય આપતી આ યોજના છે. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી. મિશન વિદ્યા અભ્યાસ, સુજલામ સુફલામ યોજના, સોની યોજના, શ્રવણ તીર્થ દર્શન યોજના, કિસાન સૂર્યોદય યોજના, કરુણા યોજના અને મુખ્યમંત્રી સાથે મોકળા મને જેવા કાર્યક્રમ એ વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂઆત કરવામાં આવી. સપ્ટેમ્બર 2021માં વિજયભાઈ રૂપાણી દ્વારા રાજીનામું અપાતા ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર રજનીકાંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. હાલમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે શ્રી પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી. 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થતા શ્રી અનિલ મુકુંદના સ્થાને તેમને
નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આભાર. થેન્ક યુ દોસ્તો. જો આપને આ રિવિઝન સિરીઝ પસંદ આવી હોય તો આપ લાઈક પણ કરી શકો છો, આ વિડીયોને શેર પણ કરી શકો છો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.